જય સરદાર, જય પાટીદાર. પાટીદારના દીકરા તરીકે હું નિલેશ ચંદુભાઈ એરવાડિયા, ટીક્કર રણ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હું મારા હોશ આવાજથી એક એલાન કરું છું કે મારા પાટીદાર સમાજની પવિત્ર ગણાતી 3 સંસ્થાઓ, પાટીદાર સમાજની 3 સંસ્થાઓ, એમાં ઊંઝા ટ્રસ્ટ, ઊંઝા સંસ્થાન, સિદ્ધસર ટ્રસ્ટ, સિદ્ધસર મંદિર અને કાગોડ મંદિર, કાગોડ ધામ, 3 ટ્રસ્ટીઓને જ્યારે મારા પાટીદાર સમાજને જરૂરિયાત હતી, હૂંફની જરૂર હતી, સાથ સહકારની જરૂર હતી, જે આંદોલન ચાલતું હતું એ ફક્ત ને ફક્ત આંદોલનકારીઓનું નહોતું ચાલતું. જે આંદોલન ચાલતું હતું એ ફક્ત ને ફક્ત આંદોલનકારીઓનું નહોતું ચાલતું, એ પાટીદાર સમાજનું આંદોલન ચાલતું હતું. એમાં ઘણી જગ્યાએ એવી ચર્ચાઓ અને વાર્તાઓ સાંભળેલી કે ભાઈ પાટીદારના 5-15 છોકરાઓ જુવાનીઓ આંદોલન ચલાવવા નીકળી પડ્યા છે, સમાજને ગુમરાહ કરવા નીકળી પડ્યા છે. જો ગુમરાહ કરવા નીકળી પડ્યા હોત અને અમે પાગલ જ હોત તો સમાજે અમને સ્વીકારા ન હોત. સમસ્ત સમાજનું એ આંદોલન હતું. સમસ્ત સમાજ જ્યારે રોડ ઉપર ઉતરી ગયો હતો ત્યારે આપણા પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો, પેપરમાં રદિયાઓ આપતા હતા કે અમારે સંસ્થાનો આ પાટીદાર આંદોલનકારીઓને કોઈ જ પ્રકારનો ટેકો નથી, સમર્થન નથી, આવું વગેરે વગેરે આપ સૌ લોકો છાપામાં અને ન્યૂઝપેપરમાં અને મીડિયામાં સાંભળી ચૂક્યા છો અને વાંચી ચૂક્યા છો. ત્યારે એક દિલથી, એક આક્રોશથી, પ્રેમથી 2 હાથ જોડીને હું એવી સમસ્ત પાટીદાર સમાજને, કડવા પાટીદાર અને લેવા પાટીદાર સમાજને, બંને સમાજને 2 હાથ જોડીને એક નમ્ર વિનંતી કરું છું, અરજ કરું છું એક પાટીદારના દીકરા તરીકે કે જે ટ્રસ્ટીઓને પાટીદાર સમાજની હૂંફ દેવાનો ટાઈમ ન હોય, સમર્થન આપવાનો સમય ન હોય, ફક્ત ને ફક્ત તેજુરિયું ટોવા જ જો બેઠા હોય અને રથ ફેરવવા જ બેઠા હોય અને સમાજના ગરીબ લોકોના, છેવાડાના ગામડાના ખેડૂતોના કાળી મજૂરી અને પરસેવો વહેવડાવીને જે દાન અને ભંડોળ લઈ જાય છે અને ભંડોળને જ જો ફક્ત ને ફક્ત રખોપા કરવા બેઠા હોય, સમાજનું કોઈ જ ઉદ્ધાન કરવા બેઠા ન હોય, સમાજને સમર્થન દેવા ન બેઠા હોય, તો આવા સમાજના શ્રેષ્ઠીઓએ હવે સમય આવી ગયો છે સ્વૈચ્છિક માનભેર, ઇજ્જતભેર વિદાય સમારંભ પોતપોતાનો હાથે ગોઠવી લેવો. નહીતર આવનારા સમયમાં આ જ યુવાનો તમને વડીલ અને મુરબ્બીશ્રીના આસન ઉપર બેસાડી અને તમને ઇજ્જત, માનભેર, આબરૂ સાથે તમને વડીલ તરીકે અમે બેસાડીએ છીએ, તો એ જ પાટીદાર સમાજના યુવાનો ક્યાંક તમને જૂતાના હાર પહેરાવી અને ઘરે ના મોકલે. એટલા માટે તમને આગમચેતી પગલા રૂપે તમને એક એડવાન્સ કહીએ છીએ કે તમે અમારા વડીલ હતા, વડીલ છો અને વડીલ રહેશો, તો માનભેર આપ વિદાય સમારંભ લઈ લેશો. એવા નિલેશ એરવાડિયાના જય સરદાર, જય પાટીદાર.